જામનગર મહાનગરપાલિકા સંચાલિત વોર્ડ નંબર 1 બેડીની ચોક વિસ્તારમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉપરવાળાના ભરોસે છે, એટલે કે આરોગ્ય સેન્ટરમાં સ્થળ મુલાકાત લેતા ડોક્ટર કે અન્ય કોઈ નર્સિંગ સ્ટાફ હાજર રહેલ નથી. આરોગ્ય શાખામાં માત્ર ને માત્ર એક ચોકીદારને મૂકીને આરોગ્ય શાખામાં કોઈની હાજરી હતી નહીં. બેડી વિસ્તારના લોકોએ અને આજુબાજુના વિસ્તારથી આવતા લોકો કે જે પોતાનું એક ટકનું જમવાનું પણ વ્યવસ્થિત કમાવા માટે દૂર દૂર જાય છે, તેવા લોકોએ આ પરેશાનીનો સામનો કરવો પડે છે. આ વિસ્તાર ખૂબ જ અશિક્ષિત, બેરોજગાર અને ગરીબ વિસ્તાર હોય આવી બેદરકારી જાણે સમજી વિચારીને કરવામાં આવતી હોય એવો બેડી વિસ્તારના લોકોનો અવાજ ઉઠી રહ્યો છે. આરોગ્ય સાથે ચેડા કરનાર અને બેદરકારી દાખવનાર આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને સ્ટાફ સામે આરોગ્ય વિભાગનું શું પગલાં લેશે તે જોવાનું રહ્યું. બ્યુરો ચીફ સદામ શેખ. બાબા થયું ને બધા દવાખાનામાં શું છે કે 3 દિવસથી ડોક્ટર જ આવતા નથી. આ લોકો ગરીબ માણસ હોય, ધક્કા ખાય છે. દેખાય છે માથા પર ભૂંગાથી અમે દવા લેવા આવ્યા છે, તો અહીંયા તો ડોક્ટરે નથી ને કોઈ નથી. ઓલો ભાઈ ગેસ કાઢવા વાળો બેઠો છે, એને કીધું તો એ ના પાડે છે. મારી તબિયત અત્યારે સાવ લૂસ છે, મારા બચ્ચા એ નો નીકળે, ભાડા ના હું ભાડો ખર્ચીને હું આવી છું. દવા લેવા આવે છે એને કહે છે દવા દો, ના પાડે છે. ડોક્ટર જ નથી, પાછા વહી જાય. આરોગ્ય શાખાની જે આખા છે 9 વાગ્યાનો ખરેખર ટાઈમ કેટલો વાગ્યાનો? 9 વાગ્યાનો ટાઈમ છે. અહીંયા કોઈ ખરેખર હાજર હોય નહીં. અને અમારા વિસ્તારના જે બૈરા છે ધક્કો ખાય છે, બધા મજૂરી કરવા જતા હોય અને મજૂરી કામ મૂકી અડિયા કામ કરવા જતા હોય કે કાડાવાળા જતા હોય, એની પરિસ્થિતિ નથી કે ખરેખર પ્રાઇવેટમાં દવા લઈ શકે 200-500 રૂપિયા ખર્ચીને. તો અહીંયા આવતા હોય તો અહીંયા તો ખરેખર સ્થળ ઉપર આવે તો ડોક્ટર હાજર હોતા નથી. તો આ બેદરકારી કેવી? આપણી સરકાર છે એ કરોડો રૂપિયા ખર્ચે છે આરોગ્યના નામ પર, પણ અહીંયા તમે જુઓ કાંઈ નથી, ખાલી ચોકીદાર ભાઈ બેઠા છે અને ડોક્ટરની કોઈ હાજરી નથી, કોઈ પટ્ટાવાળા કે કોઈ છે નહીં. આ બિચારા ધક્કા ખાઈને પાછા રહેલા જાય છે.